નમસ્કાર મિત્રો. હું છું ડૉક્ટર મહેશ તાપડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘરઆંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એમના સુધી આ વિડીયો પહોંચાડજો. અને દોસ્તો, જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે પણ આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ મૂલ્યવાન બની રહેશે, ઉપયોગી બની રહેશે તેવી મને શ્રદ્ધા છે. તો એવા વિદ્યાર્થીઓ સુધી આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવશ્ય પહોંચાડજો મિત્રો. અને આપ પણ એક આ સારા કાર્યના યશભાગી બનશો તેવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, કરંટ અફેર્સ એ આજે દરેક વિદ્યાર્થી માટે, જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થી માટે કરંટ અફેર્સ આજે પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. ત્યારે દોસ્તો, આજે 187મો એપિસોડ જ્યારે હું તમને અર્પણ કરી રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. દોસ્તો, કરંટ અફેર્સ એટલે દેશ વિદેશની અનેક ઘટનાઓ જે રોજ બરોજ બનતી હોય છે. એ ઘટનાઓ, એવોર્ડ્સ, ઇતિહાસ, ભૂગોળ, સમારંભો, યોજનાઓ, દરેક બાબતોથી વિદ્યાર્થી વાકેફ હોવો જોઈએ એવા શુભ આશય સાથે પરીક્ષામાં અત્યારે કરંટ અફેર્સ એક ભાગ બની ગયો છે. તો મિત્રો, આજે 187મો એપિસોડ જ્યારે હું તમને અર્પણ કરી રહ્યો છું ત્યારે ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. તો દોસ્તો, કરંટ અફેર્સનો આ એપિસોડ તમારા જેટલા કોન્ટેક્ટમાં જે કોઈ વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે એમના સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો. અને આપ પણ એક આ શુભ કાર્યના યશદાતા બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, ખાસ વાત તો એ પણ કરવાની છે મિત્રો, અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરી રહ્યો છું એ સમાચાર મિત્રો મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો પણ અભ્યાસ દોસ્તો અવશ્ય કરી લેશો. દોસ્તો, ચાલો આ સમાચારમાં એક નજર નાખીએ તો તાજેતરમાં જ વર્ષ 2025ની ઓસ્ટ્રેલિયન ઓપનની 113મી આવૃત્તિનું આયોજન. મિત્રો, આ એક આંકડો યાદ રાખજો. આયોજન કરવામાં આવ્યું હતું. 113મી આવૃત્તિ હતી. એમાં મેન સિંગલનું ટાઇટલ જેનિક સિનરે, ઇટાલીના જેનિક સિનરે, અને વિમેન સિંગલનું ટાઇટલ મેડિસન ક્રેઝે, અમેરિકાનીએ આ ટાઇટલ જીતી લીધું હતું. 113મી આવૃત્તિ મેઇન ઓપન્સનું ટાઇટલ જેનરિક સિનરે અને વિમેન સિંગલનું ટાઇટલ મેડિસિન ક્રેઝે જીતી લીધું હતું. દોસ્તો, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નવેમ્બર 2018 બ્રેલ લિપિના શોધક બ્રેલના જન્મદિવસ, લુઈ બ્રેલના જન્મદિવસ 4મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને એ દિવસને વિશ્વ બ્રેલ દિવસ તરીકે ઉજવવા જાહેર કર્યું હતું 2018માં. તાજેતરમાં જ બ્રેલ લિપિના શોધક લુઈ બ્રેલની 216મી જન્મજયંતિ પસાર થઈ છે. મિત્રો, આવી ભાષાના શોધકને આપણે લાખ લાખ વંદન કરીએ છીએ, તેઓને આપણે યાદ કરીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ ગુજરાત પોલીસે રાજ્યના નાગરિકોને, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશનમાં એક સલામતી કેન્દ્ર, સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે. મિત્રો, ખાસ કરીને મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની ધ્યાન રાખી શકાય તેની સલામતી માટે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે. આ કેન્દ્રનું નામ તમે ખાસ યાદ રાખશો મિત્રો. તાજેતરમાં જ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 20મી જાન્યુઆરીથી 25મી જાન્યુઆરી, ખાસ યાદ રાખજો, 20મી જાન્યુઆરીથી 25મી જાન્યુઆરી દરમિયાન શાળા સલામતી સપ્તાહ 2025નો શુભારંભ કરવામાં આવ્યો છે. શાળા સલામતી સપ્તાહ 2025નો શુભારંભ 20 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવેલો છે. મિત્રો, તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ સિદ્ધસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે 74માં ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે દેશની સૌથી મોટી બાસ્કેટબોલ ટુર્નામેન્ટ બની હતી. ગુજરાતનું ભાવનગર, તેનું ઇન્ડોર સ્ટેડિયમ સિદ્ધસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે 74ની ચેમ્પિયનશિપ, ખાસ યાદ રાખજો, જેનું ઉદ્ઘાટન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા, અને જે ટુર્નામેન્ટ ભારતની સૌથી મોટી બાસ્કેટબોલ ટુર્નામેન્ટ બની રહી હતી.
મિત્રો, તાજેતરમાં જ ભારતીય સેનાએ 77મા સેના સ્થાપના દિવસ નિમિત્તે 77મા સેના દિવસની ઉજવણી 15મી જાન્યુઆરી 2025ના રોજ પહેલીવાર પ્રથમ વખત મહારાષ્ટ્રના પુણેમાં બોમ્બે એન્જિન્સ ગ્રુપ અને સેન્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે કરી હતી. કેટલામો સ્થાપના દિવસ હતો? 77મો સ્થાપના દિવસ. મિત્રો ખાસ યાદ રાખજો. મિત્રો, ઉજવણી 15મી જાન્યુઆરી 2025ના રોજ પ્રથમ વખત મહારાષ્ટ્રના પુણેમાં બોમ્બે એન્જિનિયર્સ ગ્રુપ અને મહારાષ્ટ્રમાં બોમ્બે એન્જિનિયર્સ ગ્રુપ અને સેન્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. એની થીમ સમર્થ ભારત સક્ષમ સેના. થીમ દોસ્તો ખાસ યાદ રાખજો, સમર્થ ભારત સક્ષમ સેના એમની થીમ બની રહી હતી. મિત્રો, તાજેતરમાં જ 6ઠી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મહિલા આયોગ અને લોકસભા સચિવાલય આદિજાતિ બાબતોના સહયોગથી રાષ્ટ્રીય મહિલા આયોગ અને લોકસભા સચિવાલય આદિજાતિ બાબતોના સહયોગથી સંસદમાં પંચાયત સે સંસદ 2.0 કાર્યક્રમનું આયોજન થયું હતું. પંચાયત સે સંસદ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ પુસ્તક મેળો 2025નું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ પુસ્તક મેળાની 51મી આવૃત્તિ હતી અને એની થીમ ખાસ યાદ રાખજો, Republic@75 હમ ભારત કે લોગો. અને સૂત્ર શું હતું? હમ ભારત કે લોગો. તેની થીમ હતી Republic@75 અને સૂત્ર હતું હમ ભારત કે લોગો. મિત્રો, તાજેતરમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મધ્યપ્રદેશના રેવામાં ભારતના પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્રને મંજૂરી આપવામાં આવી હતી. સફેદ વાઘ. મિત્રો, અહીંયા સફેદ વાઘ. તાજેતરમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મધ્યપ્રદેશના રવામાં ભારતના પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્રને મંજૂરી આપવામાં આવી હતી. આ કેન્દ્ર મુકુંદપુરના સફેદ વાઘ સફારી નજીક ગોવિંદગઢમાં સ્થાપિત કરવામાં આવશે. ખાસ આ સ્થળોના નામ યાદ રાખજો. પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્રની મંજૂરી આપવામાં આવી હતી. ક્યાં આગળ? મધ્યપ્રદેશના રવામાં. અને આ કેન્દ્ર મુકુંદપુરના સફેદ વાઘ સફારી નજીક ગોવિંદગઢમાં સ્થાપિત કરવામાં આવશે. મિત્રો, અહીંયા ભાગની જગ્યાએ તમારે વાઘ શબ્દ વાંચવાનો રહેશે. મિત્રો, અંતિમ સમાચારમાં એક નજર નાખીએ તો ભારતના બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે અને પ્રજાસત્તાક તરીકેની સ્થાપનાની ઉજવણીના ભાગરૂપે 24મી જાન્યુઆરી 2024ના રોજ આ તારીખ યાદ રાખજો, શરૂ કરેલ અમારા સંવિધાન અમારા સ્વાભિમાન આ અભિયાનનું સમાપન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કરવામાં આવ્યું હતું. 24 જાન્યુઆરી 2024ના રોજ શરૂ કરેલ અમારા સંવિધાન અમારા સ્વાભિમાન અભિયાનનો સમાપન સમારોહ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે કરવામાં આવ્યો હતો. મિત્રો, આ સાથે સમાચારના પૂર્ણ વિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે દોસ્તો કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને મિત્રો વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશું તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.